મમ્મી બોલો બેટા. શું બનાવું તું? હું બનાવતી હશું વિચારતો. આટલા બધા મસાલા જોઈને લાગો કે કોક મસાલાવાળી આઈટમ બનાવ. બાકીનું બધું મસાલાવાળી ભાખરી ના એવું નહીં ખાવું. મસાલાવાળી ભાખરી ના ના બોલ કે ઢેબરા લોટ બધું બેટા. ઢેબરા લોટ ઓ પેલા રહ્યા ને મેથી પેલી રહી તૈયાર મેથી દોણા સમારેલા છે. હા એ મેથી પણ નજર જ ના લોટ પડી. લઈ લો, બાજરીનો અને પહેલું મીઠું નાખી દીધું. આ ચાલી મીઠું આવ્યું કે આપણે રનિંગ મરો છો આપણને વાપરીએ. અલગ નહીં. પછી ધાણા જીરું મરચું, મરચું હળદર ઓડી ન ખાય અને ગોળે ન ખાય. એવું? જે ન કુએ ન ખાય. આપણે તો આપણે તો ગોળ જ નાખું અમુક વાર ગોળે નાખી દો બેટા. એવું એમ તો વહેલા વગાડી દીધો હોય ને ગોળ હા તો જ ન ખાય. એ બહુ પહેલા લોટ બોધી રાખ્યો હોય તો ગોળ ન ખાય ના તો? તો વગાડવો પડે ને પોણીમાં. એવું હોય હા. અને આપણે દહીં નહીં નાખતા. તારા પપ્પાની અંદર દહીં હાથે ઢેબરો ભાવ પણ અંદર દહીં નખેલા નહીં ભાવતા. એવું એમ એટલે દહીં નહીં નાખતા. દહીંમાં ગોળ વગાડતો ને તમે તો મસ્ત થઈ જાય. અને આદુ લસણ મરચાં નાખી દીધા. આ તલ વરિયાળી અને જીરા પાવડર. જીરા પાવડર હવે અજમો નાખી દો. અજમો તો નાખવો જ પડે. અજમો તો ગેસ ના થાય ને એના માટે અજમો. બરાબર. ગરમ મસાલો. ગરમ મસાલો બધો મસાલા વાળો લોટ બાંધી દેવાનો. હવે મેથી બાકી આ થોડું લીંબુ નીચોઈ દો. મસ્ત ખટ્ટો મીઠો સ્વાદ આવે. અને મેથી ધાણા મેથી ને ધાણા ધોઈને મૂક્યા હોય તૈયાર જ છે. સમારીને ધોઈને મૂક્યા હોય નીચેથી પાણી આવે ચાલે. હા થોડુંક તેલનો મોણ નાખી ઉપર દેવાનું. બરાબર. સરસ સરસ. તું તાર લોટ બોલ હું અંદર મળીને આવું બધા હું કરીએ શું કરો લ્યા શું કરો ચો લખ્યું નામ ચો લખ્યું આ નામ ચો લખ્યું આમાં લખી બતાય આ લખ્યું આ વિદ્યા લખી કોને લખી કોને લખ્યું નામ કોને લખ્યું એટલે લખી અત્યારે અહીંયા વિદ્યા લખ્યો બે લખવાનો આ તો જનાલવાનું લખવા ચાલવા પર આજુબાજુ બે લખવા બેડે જો મમ્મી આજ તો સર બની ગયા પરીક્ષાઓ ચાલુ એટલે બેહાડવા જ પડે. હવ પણ સારું શામ તો નવરાત્રી પહેલા નવરો થઈ જાય ને પરીક્ષા પતી જાય નહીં પડતી પણ હે તો આપણે લોટ બધી બંધાઈ ગયો ને મમ્મી બંધાઈ ગયો હવે મસ્ત પડી રાખવું હોય તો એ રખાય. પણ હવે આપણે આજ તો તમારે જવાનું હોય ને આમ જવાનું હોય ને. એટલે ફટાફટ પટાઈ દઈએ આપણે હું હતી ને. ધેને મમ્મી દરવાજો ખોલતી રહી લાગતી મસ્ત કડક કડક કરજો હો મમ્મી આપણે શેકી વાટકીમાં તો તેલ કાઢીને રાખ્યું હોય આમ સાઈડમાંથી શેકવા મને તો તને ખબર હે મને કડક કડક ભાવું બધા તું તારા પપ્પા બધા કડક જ એ બધા સેમ સેમ સરખા સરખા ને એટલે બાર તો ટ્યુશન ચાલે હો શું શીખવાડો લાઈટ છો લાઈટ છો લાઈટ લાઈટ શું કોઈ મમ્મી લાઈટ મમ્મી એમ કોઈ લાઈટ લાઈટ બતાવીને કોઈ લાઈટ બે ચાર શબ્દ બોલા પણ સરસ બોલા મસ્ત લાગે તો તાર શેકીને ફટાફટ ખાઈ લીધું હા ને ઓછી કઈ જાય એટલે તમને આલે જવો એટલે કાં તો હા હો આ તો પણ ગરમ ચા ગરમ જ બનાવી દો ને. હાલે. દહીં ખાવું હોય દઈએ હો પણ જઈને દહીં બધા ખાતા નહીં મૂકી. ભાદરવા. પૂછી લે ચા જ પીસી માં પપ્પા તો એમ જ કહેશે આ બધું ચા બનાય એમ કહેશે ચાના ચાવડા હોય એટલે હા એમાં તો ચા જ પીવી હોય એટલે ચા જ પીસીએ તો વાંધો નહીં ઓહો વિદ્યા વિદ્યાન જો ખસી ખબર તો ઢુસા હાલ લેવા ઊભી બે થઈ એટલે ચાલુ તો હતા ઓહો
ઊંઘ ખાય અને ભણ બસ ત્રણ કોમ કરે એના સિવાય ચોથું કોમ કશું કરતી નહીં ખાય ઊંઘન ભણ ખાય ઊંઘન ભણ હાલ ને એની એમ તારજો આપણે મોટા થઈને કરવાનું જ છે તો હવ તમારે અમારે જેવું જ તારે કશા વગર ચાલવા ચાલવાનું કશા વગર ચાલવાનું નહીં આપણા છોકરીઓ લાવતા હોય એને એવું જ હોય હજી લાલ કરું હવ થોડું કર લાલ ઓમ લાલ લાલમ લાલ વાળો થઈ ગયું બરાબર પરફેક્ટ લેડો ખાવી જતા રાધે રાધે